મનોમંથનના જ્ઞાન મંદિરમાં દેવાંશી પટેલ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તમારું અસલી નામ એટલે કે દેવાંશી પટેલ, પણ લોકો અને તમારા ચાહકો, જેમાંનો હું પણ એક છું, હા. અમે તમને નિજ લેખન, તમારું જે યુઝર નેમ છે કે પછી નિજુના નામે અમે તમને ઓળખતા હોઈએ છીએ. તો એ નામના પાછળનું શું છે એનું રીઝન? તમારું પેન નેમ છે જે નિજુ છે, એના પાછળ શું કારણ છે? એકચ્યુઅલી પહેલાં જે મારું આ આઈડી હતું એ શી હાઇક્સ .8 કરીને હતું. એટલે મારો પહેલો પર્પઝ તો આ આઈડીમાં ટ્રેકિંગ અને હું પહાડોમાં જઈને કંઈ બી લખું તો એ અપલોડ કરવાનો હતો. આવી રીતના પોયમ્સ ને એ બધું નહોતું. પણ પછી એક વખત મેં પહેલી મારી કવિતા જ્યારે અપલોડ કરી ત્યારે મતલબ સારા એવા વ્યૂઝ મળ્યા અને સારા એવા મને સારો રિસ્પોન્સ મળ્યો. ત્યારે મેં આખું ચેન્જ કરી દીધું. નિજ લેખન અને હા, એકચ્યુઅલી આ નામ છે ને મારી નાનીએ પાડ્યું છે, નિજુ. અને મને યુનિક બી લાગે છે કારણ કે આવું નામ કોઈનું હોતું નથી. બહુ રેર હોય છે, મતલબ હોય તો છે પણ. અને આ નામનો અર્થ પણ બહુ સારો એવો થાય છે કે પોતાનું એમ. જેમ કે નિજ મંદિર, મંદિરોમાં નિજ મંદિર, કે કોઈ પણ ભજનમાં પણ એવું લખેલું હોય કે નિજ એમ. તો પોતાનું જે પોતિકાપણું આવે એને નિજ કહેવાય એમ. તો મને નામ પણ સારું લાગ્યું એટલે પછી મેં નિજ લેખન કરી દીધું. રાઈટ, ગ્રેટ. અને હું તમને અને આપણા દર્શકોને એવું કહેવા માંગીશ કે તમારા સાથે જે પોડકાસ્ટ આપણે કર્યું છે એના 2 ભાગ હશે. એમાંથી પહેલા ભાગમાં છે ને આપણે તમારી વિચારધારા જે છે, તમારી પોએટ્રી લખવાની જે સ્ટાઇલ છે અને એના પાછળના કારણો છે, એના વિશે ચર્ચા કરીશું. અને બીજા ભાગમાં તમારી પોએટ્રીઝ વિશે ચર્ચા કરીશું. અને એમાંથી જેમ તમે કીધું છે કે તમે 1-2 પોએટ્રીઝ રિસીડ કરીને પણ સંભળાવશો કે જે પણ છે. ચોક્કસ. પણ તમે કીધું કે તમે પહેલાં ટ્રેકિંગનો તમને શોખ હતો અને હજુ પણ તમને શોખ છે. તમારી જે પોસ્ટ છે એનાથી દેખાય છે. અને તમે હું તો એટલે આપણી મિત્રતા થઈ, હવે સમય થઈ ગયો છે સારો એવો. અને મેં તમે જેટલા ફોલો કરે છે એનાથી મને ખ્યાલ આવ્યો કે તમે લગભગ અડધા જેવું ભારત તો તમે ફરી લીધું છે એમ. અને તમે ફરવાના શોખીન છો. બહુ તો એ શું તમારા ફેમિલીથી એ આવ્યું છે તમારામાં, કે પછી તમને અંદરનો એમ કહેવાય ને કે તમને જ ઈચ્છા થતી હોય છે ફરવાની, કે તમે ઇન્સ્પિરેશન માટે ફરતા હો છો? કોઈ કારણ છે એના પાછળ? કારણ તો નથી, પણ મને છે ને સોલો ટ્રાવેલિંગ બહુ ગમે છે. પણ એ આજ સુધી કરવાનો એવો કોઈ મોકો તો મળ્યો નથી. પણ હા, મારી ફેમિલી પણ એવી છે કે આપણે જ્યાં એમ મારા કરતાં એમને વધારે આમ રસ હોય કે ભાઈ એક જ જીવન મળ્યું છે અને ઉંમર વહી જાય એની પહેલાં આપણે બધું ફરી લઈએ. એટલે એ લોકો એક જ સંગાથે 15 દિવસમાં આખો, દાખલા તરીકે ઉત્તર પ્રદેશ છે તો આખો ઉત્તર પ્રદેશ ફરાઈ જવાનું. મોટું છે. એ લોકોને તો ટ્રેકિંગનો કે કંઈ એવો શોખ ના હોય. જે મેઇન મંદિર છે, અયોધ્યા છે, વારાણસી છે, પછી બનારસ છે, એ જે હોય હરિદ્વાર, એ બધા એ લોકો માટે બધા મેઇન મંદિર કહેવાય. તો એ રીતે મને પણ એવું થયું કે ભાઈ ચાલો આપણે પણ મોટું તો જોઈ લઈએ એમ. પછી આપણે ડિટેલમાં જઈશું એકલા સોલો ટ્રાવેલિંગ માટે. અને હા, હમણાં જ હું સાઉથ ફરીને પણ આવી, કેરાલા ને એ બધું. તો મોસ્ટ ઓફ ત્યાંનું પણ બધું થઈ ગયું. હા, અમુક એરિયા બાકી છે. પણ ગયા વર્ષે મને એવું લાગે છે કે 2023 કે એ બાજુ અમે 2022 કે હા, એ બાજુ અમે પ્રયાગરાજ ને કાશી ને બધું ઉત્તર પ્રદેશ ક્લિયર થઈ ગયું. અને હવે આ વખતે અમારું કેરાલા ક્લિયર થઈ ગયું. અને ગુજરાત તો ઓલરેડી અમે બધાય જોડે ફર્યું જ છે. અને ખાલી અમારું જે પૂર્વનો ભાગ છે એ હવે બાકી રહ્યો છે, સિક્કિમ. રાઈટ. આપણે વળીને પાછા તમારી પોએટ્રીના ટેન્જન્ટ ઉપર આવ્યા, રાઈટ? તો પોએટ્રી લખવાનું તમે શરૂ કેમ કર્યું? એના પાછળની કંઈ ઇન્સ્પિરેશન હતી, કે કોઈ એવો કિસ્સો હતો, કે પછી યુ જસ્ટ રાઇટ, કે તમને અંદરથી જે ભાવનાઓ જાગતી હોય તમે એ લખીને લોકો સુધી પહોંચાડવા માંગો છો? કે કેમ કે તમારી જે પોએટ્રી છે એ સૌથી વધારે રિલેટ થતી હોય છે, મેં જોયું છે એમ. અને તમારી કમેન્ટમાં મેં વાંચી, કારણ કે ક્વેશ્ચન્સ જ્યારે પ્રિપેર કરવાના ત્યારે મારે એ જોવું હતું કે ભાઈ લોકો શું કમેન્ટ કરતા હોય છે એમ, લોકોને શું જાણવું છે તમારા તરફથી. તો મેં જોયું અને પછી સૌથી વધારે જે કોમન કમેન્ટ હતી એ હતી કે ભાઈ તમારી પોએટ્રી જે છે બહુ રિલેટેબલ હોય છે એમ, બધા રિલેટ કરે છે. તો એના પાછળનો તો એ તમારે રેસીપી જાણવી છે કે એ કેવી રીતે તમે લખી લો છો અને લખવાનું ચાલુ કેમ કર્યું પહેલાં તો એક? હું
પોએટ્રી લખતા પહેલાં મતલબ પોતાને તો વિચારું જ એ પોએટ્રીમાં, પણ પોતાના કરતાં બીજા લોકોને વધારે વિચારું એમ, કે બીજા લોકો પણ આવું અનુભવે છે કે નથી અનુભવતા, અને મેં શું અનુભવ્યું છે એનું તો કદાચ આપણા માણસોના જીવનમાં છે ને બધું અમુક તો કોમન વસ્તુઓ જ હોય, જેમ કે પ્રેમ છે, દર્દ છે, પછી હા તો એવી વસ્તુઓ કોમન જ હોય, અને અમુક સમાજના નિયમો હોય, રૂલ્સ હોય, કે એ બધું મતલબ કોમન હોય, તો એ વિચારીને હું લખતી હોઉં કે ભાઈ મારી જોડે આવું બન્યું છે તો લોકો જોડે પણ આવું બનતું હશે, તો અચ્છા એટલે લોકો વધારે રિલેટ કરે છે. હા પણ તમે જેમ કીધું કે તમે રિલેટેબલ કોન્ટેન્ટ એટલે લખી શકો છો કારણ કે એમાંથી અડધી વસ્તુ તમારી જોડે બનેલી હોય અને અડધી વસ્તુ તમે ઇમેજિન કરતા હો, રાઈટ? એક રેસીપી છે જે તમે ખબર નહીં કેવી રીતે યુઝ કરો છો, પણ જેના કારણે તમારી બધી જ પોએટ્રી વાયરલ જતી હોય છે. ઘણા લોકો એવા છે કે જે પોએટ્રીઝ લખતા હોય છે, સારી પણ લખે છે, ઇન્સ્ટાગ્રામ પર અપલોડ પણ કરે છે, પણ એમની પોએટ્રીઝ એટલી વખણાતી નથી, એટલી જોવાતી નથી. અને એ લોકો એવું નથી કે કન્સિસ્ટન્ટ નથી, કન્સિસ્ટન્ટ હોય છે, હોય છે. પણ તો પણ નથી પહોંચી લોકો સુધી. એના પાછળનું શું સિક્રેટ છે? એમાં છે ને લોકો સુધી પહોંચવા માટે છે ને તમારે એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવું પડે, એવા બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવવા પડે, પછી એવો તમારો ઓરા ક્રિએટ કરવો પડે જેથી લોકો તમને સાંભળે એમ કે તમારામાં કંઈક અલગ છે. જેમ કે તમે 2 લાઈન લખો ને પણ તમારી અભિવ્યક્તિ એવી હોવી જોઈએ ને કે તમે મતલબ બીજાને મૂકીને બધા લોકો તમને સાંભળે, કે ભાઈ આની શાયરી ભલે શાયરી કે કવિતા ભલે સામાન્ય છે, પણ આની જે એક્સપ્રેસ કરવાની કળા છે ને એ બહુ જ અલગ છે. પછી તમારા જે ઇમોશન્સ છે, જો સેડ હોય તો તમે સેડ આમ ક્રિએટ કરો આખું એટમોસ્ફિયર, જો હેપ્પી હોય તો તમે હસતા હસતા બોલો. મોસ્ટ ઓફ મારી જે કવિતાઓ છે એ હું મતલબ આમ મારામાં કોઈ બોજ જ ના હોય ને એવી જ ના બોલતી હોઉં, એકદમ એફર્ટ્સ વગર બોલતી હોઉં, તો કદાચ આના લીધે વધારે લોકોને ગમતું હશે. પણ બીજી કોઈ ટેકનિક છે જેનાથી, કારણ કે એક તો યુઝ્યુઅલી લોકો જે વાપરતા હોય છે, એક ટ્રીક વાપરતા હોય છે કે ભાઈ જે મોટા ક્રિએટર્સ હોય એમને યુઝ્યુઅલી એવું રિક્વેસ્ટ કરે કે ભાઈ તમે મારી રીશેર કરો ને મારી જે પોએટ્રી છે એ તમારી સ્ટોરી ઉપર, કે પછી હું તમને કોલેબરેટરમાં એડ કરું, બરાબર? એવા બધા ટેકનિક્સ યુઝ કરતા. એના સિવાય કોઈ તરીકો છે? શું તમે તમારું એવું માનવું છે કે જો તમે ઓફલાઈન વર્લ્ડમાં જો તમે તમારું એક વર્ચસ્વ સ્થાપિત કરો ઓપન માઇકમાં, કે પછી કોઈ બીજા બધા આવી રીતે પોએટ્રીના જે સંમેલનો થતા હોય છે એમાં જઈને જો તમે કરો તો દેટ ઇઝ મોર ઇઝીયર વે, કારણ કે એમાં ક્રાઉડ તમને ઇઝીલી મળી જાય. એ ફંક્શન કે એ આયોજનના કારણે જ તમને 500 પબ્લિક તો મળી જશે એમ, જે તમને ઇન્સ્ટાગ્રામ પર ઇઝીલી એટલી ભેગી નહીં. નથી મળતી, અને એ પણ ગુજરાતી ભાષામાં નથી મળતી. અને જેમ કે જેવા કવિ સંમેલન એવું બધું થાય છે, તો એવા કવિ સંમેલનમાં જવું હોય ને તો તમારે પ્રોપર વ્યાકરણની રીતે કવિતાઓ અને ગઝલો લખવી પડે. હમ. માત્રામાં કરો થોડું. માત્રામાં લખવી પડે. જેમ કે તમે કવિતા લખો તો એ પ્રાસમાં હોવી જોઈએ, લયમાં હોવી જોઈએ, અને ગઝલ લખો તો એ તમારા છંદમાં હોવી જોઈએ. જેમ કે લગાગા છે, તો એવી રીતના બધા મતલબ આવર્તન હોય કે આના 3 આવર્તન હોય, આના 4 આવર્તન હોય, છંદ હોય, તો એ તમારે છંદમાં લખવી પડે ગઝલ. અને હું જે કવિતાઓને ગઝલ મતલબ હું લખતી જ નથી, આમ તો રચના કે કવિતા જ કહી શકાય, ગઝલ ના કહેવાય. કારણ કે ગઝલ લખવા તો બહુ અભ્યાસ કરવો પડે, બહુ શીખવું પડે, કે ભાઈ પહેલી જે ગઝલમાં છે ને બધા શેર હોય, જે બધા શેરનો સમૂહ એટલે ગઝલ કહેવાય, અને પહેલો જે શેર હોય એને મતલા કહેવાય. અને મતલા ત્યારે કહેવાય જ્યારે દાખલા તરીકે કોઈ ગઝલ હોય એમાં છેલ્લો અક્ષર, છેલ્લું મતલબ શબ્દ એ હોય કે મળે ન મળે, આવું હોય તો એ કાફિયા થયું. અને બધી ગઝલમાં બધા શેરમાં છેલ્લે એવું જ હોય કે મળે ન મળે. એટલે શેર જે પહેલો હોય એનો જે છેલ્લો ભાગ હોય એ કોમન રિપીટ થાય બધા શેરોમાં. હા, એ કાફિયા થઈ ગયું. પછી એક હું તમને ઉદાહરણ આપું કે હમણાં જ મેં લખ્યું હતું કે ઓરડાની બહાર જેવો પગ મૂકું છું, ઓરડાની બહાર જેવો પગ મૂકું છું, ન લડું એવી જંગ કરી મૂકું છું. હા. તો આ જંગ અને પગ એ થયું ને એ રદીફ કહેવાય.
હમ. એ રદીફ કહેવાય. અને આખો જે હવે એક લાઈન થઈ એને મિસરા કહેવાય. તો ગઝલની જે બધી જ લાઈન હોય ને એને મિસરા કહેવાય. હમ. અને જે બે મિસરા ભેગા થાય ને તો એક શેર કહેવાય. હમ. અને છેલ્લે જે કોમન બધામાં આવે ને એને કાફિયા કહેવાય. તો તમે આ રીતે લખતા હો છો તમારી પોએટ્રીઝ? આમ તો હું નથી લખતી. આમ લખું તો મોસ્ટ ઓફ તો 70 કે 50% જેવું સેટ થઈ જાય. બાકી પણ છંદમાં તો હજી નથી લખતી. રદીફ અને કાફિયા સેટ થઈ જાય છે મારાથી. પણ છંદ શીખતા હજી થોડી વાર લાગશે. પણ કેમ એનું શું કારણ? વાય ઇટ ઇઝ સો ડિફિકલ્ટ એમ? ડિફિકલ્ટ છે કારણ કે એમાં લઘુ અને ગુરુ શબ્દો આવે. શું અર્થ થાય એનો? સિમ્પલ લેંગ્વેજમાં સમજાવો બધું. એટલે અમુક શબ્દો હોય જે લઘુ ને ગુરુમાં એક્ઝિસ્ટ કરતા હોય. તો એ પ્રમાણે તમારે એ શબ્દોને લગાગા છે તો એ 3 કે 4 આવર્તન હોય તો લગાગા. તો એ રીતે તમારે શબ્દોને પેરિંગ કરીને. હા બેસાડવાના કે ભાઈ લઘુ તો અહીંયા આ આવશે એમ. તો ગુરુ શબ્દ તો આમાં આવશે એમ. તો એ રીતે હજી મેં ફૂલ તો મેં છંદમાં તો હું ગઈ જ નથી હજી. મને હજી રદીફમાં ખબર પડે છે અને કાફિયામાં ખબર પડે છે. બાકી મને છંદ તો હજી કદાચ 20% જ આવડતા હોય એવું કહી શકો. પણ તમે આટલી ટેકનિકલ ભાષાનો ઉપયોગ કરશો ને તો બિચારા જે થોડી હિંમતથી લખવાનો ટ્રાય કરતા હશે ને એ બંધ કરી નાખશે. પણ મેં શું કીધું કે તમારે કવિ સંમેલનમાં જવું હોય ને તો તમારે આવું બધું શીખવું પડે. કવિ સંમેલન જે પ્રોફેશનલી ગુજરાતી સાહિત્યમાં જે કવિઓ બોલે છે, ભાવેશ ભટ્ટ કવિ છે, ખલીલ ધનતેજવી સાહેબ છે, જે અત્યારના લોકોમાં મતલબ બહુ ગમાડે છે લોકોને. તો એ એમાં જુઓ ને કવિ સંમેલનમાં તો તમારે આ રીતે લખવું પડે. પછી તમારે પોતાનું ઓપન માઇક સ્ટાર્ટ કરવું હોય, પોતાનો શો સ્ટાર્ટ કરવો હોય તો પછી તમારે આ બધી વસ્તુઓમાં પડવાની જરૂર નથી. સમજ્યા? કારણ કે કેટલા લોકો સ્ટોરી ટેલર છે, કેટલા લોકો પોએટ્રી હિન્દીમાં, ઘણા લોકો છે નાયાબ મીધા છે. એ લોકો કંઈ આવી રીતના છંદ ને એ બધું જોવા નથી બેસતા. એ લોકો ખાલી શબ્દોને ઢાળી મૂકે છે અને સ્ટોરી ટેલિંગ કરી મૂકે છે અને પોતાનો એક શો ક્રિએટ કરી દે છે. કારણ કે એ લોકોને ત્યાં કોઈ કહેવા નહીં આવે કે ભાઈ કેમ આમ કરો છો. જો તમે કવિ સંમેલનમાં જાઓ અને તમે આવી રીતના કંઈ લઈ જાઓ તો પછી લોકો તમને પહેલાં પૂછશે કે તમે કેટલી માત્રામાં લખ્યું છે, તમે કયા છંદમાં લખ્યું છે. આપણને જે લોકો જોતા હશે ને એમાંથી એવા ઘણા હશે કે જેના અંદરથી ભાવ આવે છે લખવાનો, બરાબર, અને એકાદી લાઈન બની પણ જાય છે પણ પછી આગળ નથી લખાતું. અને કોઈક વાર કેવું થાય કે જો એ મોમેન્ટમાં તમે લખી દો તો લખી દો, એ જો મોમેન્ટ જતી રહી તો પછી એ પોએટ્રી ક્યારે કમ્પ્લીટ ના થાય, બરાબર. એવા લોકોને તમે શું કહેવા માંગશો? એવા લોકોને હું શું કહું, કારણ કે હું જ ખુદ એમાં છું. કોઈ ટેકનિક છે કમ્પ્લીટ કરવાની પોએટ્રીઝ? ટેકનિક તો મતલબ એ ઈરા હોય ને એવા ઈરામાં તો હું પણ હોઉં છું. હું ઘણા દિવસથી મહિનાઓ સુધી 20-20 દિવસથી હું કંઈ પણ લખી નથી શકતી. કારણ કે હું અંદરથી એકદમ શૂન્ય થઈ જાઉં કે ભાઈ મને હવે અત્યારે કોઈ જ વિચાર નથી આવતો. મને પોએટ્રીઝ માટે, કવિતાઓ માટે કોઈ શબ્દ નથી મળતો. પણ જો એવા લોકોને ટ્રાય કરવો હોય ને તો મતલબ એ આખી જે પ્રોસેસ હોય એ અવસ્થામાં ઘૂસી જવું પડે કે ભાઈ આ જે વાક્ય છે તો એમાં હું અંદર મતલબ જઉં તો આગળ શું થઈ શકે એમ. શબ્દોને કઈ રીતે બેસાડો. તો એ પોતાને જ વિચાર કરવો પડે. કારણ કે છે ને કવિતા તમને કોઈ બીજું માણસ તમને ના શીખવાડી શકે કે ભાઈ તું આવી રીતના આ શબ્દોને આમ લખ, આમ લખ, આમ લખ. એમાં મજા પણ ના આવે. તમારે જાતે જ શીખવું પડે. અને જો ઈશ્વરનો ચમત્કાર હોય ને તો તમારામાં લાવી પણ દે એ શબ્દોનો જાદુ. બાકી તો કોઈ મતલબ કોઈ કવિતાની વર્કશોપ કે એવું બધું તો ઘણું એ થાય છે પણ એમાં કોઈ તમને અંદરથી જે આવે ને એમાં કોઈ ફીલ ના હોય એમ. ખબર પડી? તમે શીખો ને એમાં કોઈ ફીલ ના હોય પણ અંદરથી જે આવે ને એમાં લોકો તમને બહુ જ સારું રિસ્પોન્સ મળે. કારણ કે અનુભવ હોય, લોકોએ પણ અનુભવ કર્યું હોય. તો એટલે જ આઈ થિંક ઘણા કવિઓ એવું કહેતા હોય છે કે ભાઈ આવે ને તો આવવા દેવાનું, ફોર્સ નહીં કરવાનું, ફોર્સ અંદરથી દબાણ નહીં રાખવા દેવાનું કે ભાઈ નથી લખવું. અને ઘણા લોકો લખે પણ છે પણ પોતાની ડાયરીમાં. 2 વર્ષ પહેલાં પણ હું પણ એમ જ કરતી હતી. ડાયરી સુધી જ સીમિત હતું મારું. હું પેજ પર નથી લખતી. પણ તમે જે આ વસ્તુ કીધી એ જો શોખથી જો કવિતા લખવી હોય તો એ બહુ યોગ્ય વાત છે કે ભાઈ જ્યારે ભાવ આવે ત્યારે લખી દેવાનું, બરાબર. પણ જો તમારે
કવિતાને એઝ અ કરિયર બનાવવું હોય ને, જો આજકાલની જેમ દુનિયા ચાલે છે કે એમાં કોન્ટેન્ટ એને બનાવવું હોય, હા તો યુ નીડ અ કન્સિસ્ટન્સી, રાઈટ? હમ. તમારે અઠવાડિયામાં 3 કવિતાઓ મૂકવી જ પડે. એ ક્યાંથી લાવો તમે? કારણ કે આ તમે જ મને કીધું કે આના ઉપર આપણે ખાસ ચર્ચા કરીશું કે ભાઈ ક્રિએટિવિટી કેવી રીતે ઉત્પન્ન કરવી જ્યારે એ ઈશ્વરનો ભાવ નથી આવી રહ્યો તમારા અંદર અને તમારે મૂકવાની છે કાલે કવિતા, તો કેવી રીતે લાવવું એ અંદર? ક્રિએટિવિટી છે ને, તમે જે ઓવર થિંક કરો ને એના બદલે ક્રિએટિવિટીને ઓવર થિંકમાં નાખી દો ને કે ભાઈ હું જે વિચારું ને એ કઈ રીતના દુનિયાથી અલગ હોઈ શકે, કે ભાઈ મારો વિચાર કઈ રીતે બીજા બધા લોકો કરતાં અલગ હોઈ શકે. અ, હમણાંનો જ એક કિસ્સો કહું તો હું પાલનપુર હતી ને પાલનપુરથી રિટર્ન મારા શહેર સુધી આવતી હતી. તો ત્યાં અને મારું છે જ કે ભાઈ હું ટ્રાવેલિંગ કરું ને તો મારું મગજનું જે ક્રિએટિવિટી મોડ થઈ જાય ને ઓન થઈ જાય. તો જેવી હું બસમાં બેઠી તો એ વખતે હું ફોટો લેતી હતી એમ જ કેમેરો ખોલીને. તો એ વખતે મારો કેમેરો છે ને સાવ ધૂંધળો હતો, મેં કેટલા દિવસથી લૂછો નહીં હોય. તો એના ઉપર કવિતા એક લખી નાખી કે ભાઈ મારો કેમેરો ધૂંધળો છે તો મને લૂછવાનો સમય નથી, કે પછી લૂછવાનો સમય નથી કે પછી બીજા કેમેરા મોંઘા પડે છે એને એ બેઝ ઉપર મેં એક કવિતા લખી હતી. અને હું બધું નોટિસ કરું લોકોને નોટિસ કરું કે ભાઈ એ કેવા એટમોસ્ફિયરમાં છે. જેમ કે એ જ કવિતા લખતી હતી ને, એ જે શેર હતો ની એ જ વખતે એ જ પળે બાજુમાં એક આંટી હતા ને એમને અંબોળો બાંધેલો હતો અને ભારું એવું બેગ હતું હાથમાં અને આગળ એમનું એક મતલબ બાળક હતું, લઈને જતા હતા બસમાં જ બાજુમાં. તો એમને જોઈને હવે કોઈ મતલબ સામાન્ય માણસ હોય એમ જ વિચારે કે એક સ્ત્રી છે, પણ હું છે ને એ આખું એમનો મતલબ આખું એમનું જે ખોલી નાખું કે ભાઈ અંબોળો વાળ્યો છે, હાથમાં ભારે બેગ છે. એટલે સ્ત્રીઓનું વાળ પ્રત્યેનું ગણિત મને યાદ આવી ગયું શું છે ગણિત? સ્ત્રીઓનું વાળ પ્રત્યેનું ગણિતમાં એવું છે કે એ લોકો મતલબ એ લોકોમાં જવાબદારી આવી જાય ને ત્યારે એ લોકો અંબોળો બાંધી દે. ડીપ. હા, ભાઈ કામ કરતા હોય ને તું બી એ લોકો અંબોળો બાંધી દે, વાળને વચમાં ના આવવા દે. એનો હું છે ને એક મતલબ એવી રીતના કહી દઉં કે એનો સાર શું છે એ કવિતાનો, કે છે ને જ્યારે છોકરી પ્રેમમાં હોય ને ત્યારે તમને પહેલી વાર ડેટ ઉપર આવે તમારા જોડે, કે તમને પહેલી વાર મળવા આવે ને ત્યારે ખુલ્લા વાળ રાખીને આવે કે ભાઈ મારે સારું લાગવાનું છે, હું ખુલ્લા વાળ લઈને જઉં એ લોકો છે ને ચોટલું પણ નહીં વાળે કે અંબોળું પણ નહીં વાળે કે કોઈ બીજી હેરસ્ટાઈલ પણ નહીં કરે, એ વાળ પોતાના ખુલ્લા કરી દેશે. પછી એ લોકો મતલબ ફર્સ્ટ ડેટ પર જાય એવું કરે અને પછી પ્રેમમાં પડે ને એટલે એ લોકો છે ને આમ પોની વાળી દે કે ભાઈ હવે તો હું પ્રેમમાં પડી ગઈ છું, હવે મારે બીજા કોઈને ઇમ્પ્રેસ કરવાની જરૂર નથી. તો આવી એક પ્રોસેસ છે કે ભાઈ મતલબ એ લોકો પોની વાળી દે બીજી વખત જ્યારે મતલબ એ પ્રેમમાં પડે ત્યારે, અને છેલ્લે જ્યારે એ લોકો લગ્ન કરી લે ને કે બધું સંપૂર્ણ થઈ ગયું છે, પૂર્ણ થઈ ગયું છે, હવે મારે કોઈને મતલબ મોહવાના નથી, તો એ લોકો પછી ચોટલી કે અંબોળો વાળી દે. અને જવાબદારી પણ આવી જાય. હા, જવાબદારી પણ આવી જાય. એટલે એ લોકો યુઝ્યુઅલી પ્રસંગ સિવાય કોઈ આવી રીતે આમ બહાર જાય ને તો જલ્દી વાળ ખુલ્લા ન કરે, કારણ કે એમને જે ઇમ્પ્રેસ કરવાનું હતું એ તો થઈ જ ગયું છે. તો આવું મેં નોટિસ કર્યું હતું પણ ખુલ્લા વાળ સ્ત્રીઓમાં છે ને એ એક રીતે લિબર્ટી, એક રીતે આઝાદીની પણ નિશાની છે ને, હા, ઇફ આઈ એમ નોટ રોંગ. મેં આના પર બી એક શેર લખ્યો હતો કે જ્યારે શેર તો મને આખો એવો કમ્પ્લીટ તો યાદ નથી કારણ કે બહુ મહિનાઓ પહેલા. એનો સાર શું છે? હા, કારણ કે એવું લખ્યું હતું કે ભાઈ સ્ત્રીઓ વાળ ખુલ્લા રાખીને પોતાને આઝાદ ગણે છે એમ. એ લોકો આમ કોઈ પણ વ્હીકલ પર બેઠા હોય ને તો પણ એ લોકો વાળ ખુલ્લા કરીને પોતાને આમ મજામાં આમ લઈ લે કે ભાઈ યાર આમ ફ્રી થઈ ગઈ એમ હું. તો એવું નથી હોતું એમ. એ લોકો મતલબ એ આમ એવા જ આમ શું કહેવાય એવા જીવતા હોય કે ભાઈ વાળ ખુલ્લા કરી દઈએ ને એટલે આપણે અંદરથી ફ્રી થઈ ગયા એમ. એને એવા ફોટોઝ પણ ક્લિક કરે
તો આવો આઈડિયા મને એક આવ્યો હતો કે ભાઈ વાળ ખોલીએ તો એવું નથી કે ભાઈ આપણે આઝાદ થઈ ગયા. પછી મેં પણ એવું ક્યાંક વાંચ્યું હતું કે સ્ત્રીઓ નોકરી કરીને પણ પોતાને આઝાદ માને છે એમ. અને હા, તો આ છે. આના ઉપર એકચ્યુઅલી મારા બીજા પ્રશ્નો તમને પૂછવા હતા તમારી કવિતાના લગતા, બરાબર, પણ તમે પ્રેમની વાત ચાલુ કરી તો હવે એ દિશામાં જ આપણે જઈએ વાંધો નહીં. કે તમારી ઘણી બધી કવિતાઓમાં પ્રેમ દેખાતો હોય છે એઝ અ સેન્ટર ઓફ આઈડિયા, બરાબર, હા. અને દરેક કવિતા તમે જુઓ ને તો એમાં જુદા જુદા પ્રકારનો પ્રેમ દેખાતો હોય છે, બરાબર. તો વાત હવે એમ છે કે ચલો પ્રેમ તો અલગ અલગ પ્રકારનો હોઈ શકે છે, એમાં કોઈ વિચારવા જેવી વાત નથી વધારે, પણ શું એકથી વધારે વાર જીવનમાં પ્રેમ થતો હોય છે? એકવાર થઈ ગયો, કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ સ્કૂલમાં કોઈ આપણને ગમતું હોય, પછી પાછું કોલેજમાં કોઈ આપણને ગમે, પછી આપણે લગ્ન કોઈ બીજા સાથે કરતા હોઈએ છીએ, અને હવે તો આજના જમાનામાં તો સિનિયર સિટીઝન પણ પ્રેમમાં પડતા હોય છે. તો શું એકથી વધારે વાર પ્રેમ થતો હોય છે અને દરેક વાર જેટલો જે પ્રેમ થાય જુદો જુદો હોય છે, જેમ ઝાકીર ખાન કહેતા હોય છે, શું હોય છે? એકથી વધારે પ્રેમ થાય ને તો એ પ્રેમ હોય જ નહીં, હમ, એ આકર્ષણ હોય. હમ, અને અને જો તમને બીજી વખત તમને કદાચ પ્રેમ થઈ શકે, અને જો એના સિવાય પ્રેમ થાય ને તો તમે જે પ્રેમ થયેલા માણસને બીજા માણસમાં શોધવાનો પ્રયત્ન કરતા હો, કદાચ હમ, એવું બની શકે. હમ. અને બધાનું જીવન અલગ અલગ છે, તો બધા અલગ અલગ કેટલી વાર પ્રેમમાં પડી શકે, પણ કેટલી વાર તો મને નથી લાગતું કે પડી શકાય, કારણ કે એ પ્રેમ ના હોય. હા, એક કે કદાચ 2 જ વખત પોસિબલ થઈ શકે. અને પ્રેમ કેવું હોય કે તમે એના વગર રહી જ ન શકો. અને મતલબ એને તમે અડો નહીં ને તો પણ એના માટે લાગણી હોય, એને પ્રેમ કહેવાય. અને આવું તો અત્યારના જમાનામાં પોસિબલ નથી કે ભાઈ એને અડ્યા વગર પ્રેમ કરવું એ તો બહુ મુશ્કેલ છે. તો એવું આજના જમાનામાં લોકોને એ પણ આપણી જનરેશનના લોકો મતલબ છોકરાઓ છોકરીઓ તો કરી જ નથી શકતા. એ લોકો માટે તો અશક્ય લાગે એમ. જ્યારે કોઈ છોકરો કે છોકરી પોતાના મતલબ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને હાથ ન પકડવા દે તો જાણે આમ એવું થઈ ગયું કે ભાઈ આપ તૂટી પડ્યું એમ. તો એવું ના હોય. પ્રેમ એ અનુભવવાની વસ્તુ છે અને સ્વાર્થ વિનાની વસ્તુ છે. જો તમે કોઈને પ્રેમ કરો ને તો તમે એમ ના ધારી શકો કે ભાઈ મને પણ સામેથી મળશે, એવું ના હોય. તમે કર્યો છે તો તમે કરો, સામે મળવાનું એમ અપેક્ષા ના રાખો કે ભાઈ મને મળશે તો જ હું આને આપીશ એમ. ખબર કેવી રીતે પડે કે તમને પ્રેમ થઈ ગયો છે? એવું તો કદાચ દિવસ રાત ઊંઘ ના આવે એવું એવું તો ઘણી બધી બીમારીઓમાં પણ થતું હશે. થઈ શકે એવું. બટ એ અનુભૂતિ છે, હા, એ એક અનુભૂતિ છે. રીતની છે એમ. એની પ્રેમ વિશે વાતો પણ ન કરી શકે, હમ. કારણ કે અનુભવ છે અને અનુભવને તમે ક્યારે લખી પણ ન શકો એમ. અમુક વાર તો મને જ એવું થાય છે, પણ મેં જ કઈ રીતે આટલી બધી પોએટ્રીઝ લખી દીધી ને એ જ મને ખબર નથી. હા, કારણ કે તમે જેટલા પ્રકારની પ્રેમવાળી કવિતાઓ લખતા હો છો એટલા પ્રકારનો પ્રેમ તો તમે અનુભવ્યો જ નહીં હોય ને. તો ઇટ ઇઝ વેરી શ્યોર કે તમે નવા નવા જે પ્રકારના એક્સપ્લોર કરતા હશો એ તમે કાં તો વાંચતા હશો કાં તો તમે ઇમેજિનેશનથી લખતા હશો. ઇઝ એમ આઈ ટ્રુ? અને ના, ઇમેજિનેશન તો ના હોય, પણ એમાં કેવું હોય કે ભાઈ તમે પ્રેમ કર્યો છે ને તો મારી બધી સાઈડથી હું લખી દઉં એમ કે હું કદાચ એક તરફી પ્રેમમાં હોઉં ને તો હું એના માટે શું કરી શકું, પછી જો એ પણ મને પ્રેમ કરે ને તો હું એના માટે શું કરી શકું. તો મને જ ત્યાં રાખીને હું બધી જગ્યાએ આમ જાતને આમ પરોવી દઉં કે ભાઈ આવું થાય ને તો આમાં હું શું લખું એમ, એ એરિયામાં હોઉં તો એવું. આપણી જનરેશનમાં સૌથી વધારે આવું કેમ થાય છે કે ભાઈ લોકો છે ને સેટલ થવા નથી માંગતા કોઈ એક વ્યક્તિ સાથે? દે આર ઓલવેઝ લુકિંગ ફોર સમથિંગ બેટર. આનાથી સારી કોઈ મળી જાય, આનાથી સારી કોઈ મળી જાય તો. અને એના કારણે જ એ ઓવરથિંક કરવા લાગે છે, એ પછી સ્ટ્રેસમાં આવે છે. લોનલીનેસ એક બહુ મોટું એપિડેમિક આપણા ભારતમાં ધીરે ધીરે આવ્યું છે, અને ખાસ કરીને મેલ લોનલીનેસ તો બહુ વધારે વધી ગયું છે એમ. કારણ કે છોકરીઓ જે છે એમના ઇમોશન શેર કરતી હોય છે, અનુભવતી હોય છે, રોઈ લેતી હોય છે, છોકરાઓ રોતા નથી હોતા. એના ઉપર આપણે ચોક્કસથી વધારે વાત કરવાની છે. પણ આનું શું કારણ છે કે લોકોને જેવો પ્રેમ જોઈએ, જેવા પ્રેમની તમે વાત કરી એવો પ્રેમ મળતો નથી હોતો,
અને કોઈ આપવા પણ તૈયાર નથી. વધારે આપણી જનરેશનના જે છોકરાઓ અને છોકરીઓ છે ને એ લોકોને ડીમોટિવેટ કરે ને તો એ કઈ વસ્તુ છે ખબર? રીલ્સ, ઇન્સ્ટાગ્રામને તમે સારી રીતે વાપરો ને તો તમે ક્યાંય પણ પહોંચી જાઓ, પણ જો તમે આખો દિવસ સ્ક્રોલિંગ કરતા રહો ને તો તમને ડિપ્રેશનમાં નાખી દે. કારણ કે એ આપને ખબર છે કે તમે શું અનુભવો છો, તમને કઈ પ્રકારની રીલ્સ ગમે છે. એટલે એ તમને છે ને તમારા રિલેટેબલ જ રીલ્સ પોતાના ફીડમાં કરશે કે ભાઈ, તો તમે એ જોઈને વધારે આમ ડિપ્રેસિંગ થતા જાઓ કે ભાઈ આવું થયું છે મારી જોડે, આવું થયું છે. એટલે એના લીધે વધારે લોકોને આમ મતલબ આમ ઊંડાણમાં જતા રહે, ડિપ્રેશનમાં જતા રહે. હવે મારે આગળ શું કરવાનું એમ. એ ના હોય ને રીલ્સ, જો વાંચન હોય ને વધારે તો તમે પરોવાઈ જાઓ વાંચનમાં, વાર્તાઓમાં, કે દુનિયા કઈ રીતના ચાલે છે. કેટલાય મતલબ એવા ટોપિક છે જે તમે વાંચીને તમને એવું થશે કે આવું પણ છે દુનિયામાં એમ. તો વાંચન નથી આપણી જનરેશનમાં. અને વાંચન છે તો બહુ ખરાબ પ્રકારનું વાંચન છે. એ લોકો બીજા પ્રકારનું કંઈક વાંચી રહ્યા છે. જેમ કે સાહિત્ય છે, વાર્તાઓ છે, નવલકથાઓ છે આપણા સાહિત્યમાં, એવું બધું નહીં વાંચે. એ કોઈ બીજું જ લઈને બેસી જાય એટલે પછી એ લોકો ડિમોટિવેટ થઈ જાય. એટલે એ જ પોતાનો મતલબ ભાગીદાર છે એમ પોતાનો ભોગ માટે. તમે શું વાંચવાનું પસંદ કરો છો? હું નવલકથાઓ વધારે વાંચું. જેમ કે જેમ કે અકુપાર છે, રામબાઈ છે, અને એક કાજલ મેમની છે કૃષ્ણ નવલકથા. તો એવી બધી બુક્સ છે જેથી તમને તમારું નોલેજ વધે એમ. તો એવું કંઈક વાંચો એમ. પછી એવી જ બુક્સ હોય જેનાથી જે વિચારી રહ્યા છો એ પણ વધારે મતલબ એનાથી પણ તમે વધારે વિચારો એમ. તો આ પોસિબલ છે. તમને એવું લાગે છે કે ગુજરાતી પોએટ્રીઝના ચાહકો અને એના લિસનર ધીરે ધીરે હવે ઓછા થઈ રહ્યા છે? કે તમને એવું જ લાગે છે કે ભાઈ હા તો નોર્મલ છે, ચાહકો તો એટલા જ છે હજુ પણ? લખવાવાળા ઘણા છે. ઘણા એટલે હિન્દીની કમ્પેરમાં ઓછા છે. જે હિન્દીમાં લોકો લખી રહ્યા છે ને એની કમ્પેરમાં તો ઓછા જ છે. પણ એક મતલબ ફેક્ટ જેવું કહી શકું કે આપ ગુજરાતના લોકો છે ને અમુક જ લોકો, એ લોકોને ગુજરાતી ભાષામાં મતલબ મજા નથી આવતી જેવી હિન્દી ભાષાની શાયરીઓમાં અને એ રીતના આવે છે ને એ રીતે એમ. ને અંદર જે લાગણી હોય ને એ ગુજરાતી ભાષામાં નથી આવતી. કારણ કે એમને ખલીલ ધનતેજવી સાહેબને નથી સાંભળ્યા, ભાવેશ ભટ્ટ કવિને નથી સાંભળ્યા, ભાવિન ગોપાણી સર છે, આવા કેટલાય કવિઓ છે જે બહુ સારું સારું લખીને ગયા છે. પણ મેઇન જે શું કહેવાય રીઝન એ છે કે ગુજરાતીમાં તમારે સમજવા માટે છે ને મગજ દોડાવવું પડે કે આ પોએટ્રીઝ છે ને એ લોકો બહુ ઊંડાણથી લખતા હોય, જેને ખબર પડી એને ખબર પડી. પણ હિન્દીમાં આવું ન હોય. હિન્દીમાં બહુ ઇઝીલી આમ તમને ખબર પડી જાય કે આ શું કહેવા માગે છે. તો કદાચ એના લીધે પબ્લિકનો રિસ્પોન્સ હિન્દીમાં વધારે હોય, ગુજરાતીમાં ઓછો. આપણે આપણી જનરેશનની વાત કરીએ, એમની એક ખાસિયત છે કે ધીરે ધીરે છે ને એ લોકો સ્પિરિચ્યુઅલ બધા થવા લાગે છે એમ. તમારી કવિતાઓમાં પણ સ્પિરિચ્યુઅલિટી કંઈક ને કંઈક છલકતી હોય છે એમ. એના પાછળ કોઈ રીઝન તમને લાગી રહ્યું છે કેમ એવું છે? યુઝ્યુઅલી લોકો એમ કહેતા હોય છે કે ભાઈ નવી જનરેશન જે છે એ તો ભગવાનથી ધીરે ધીરે દૂર જતા જાય છે. પણ એનું ઉલટું જોઈએ છે આપણે. જેન્ઝી લોકો જેટલા કેદારનાથ જાય છે, જેટલા ઉજ્જૈન જતા હોય છે, એટલા આપણા મમ્મી પપ્પાની જનરેશન પણ નતા જતા. નથી જ. એના પાછળનું શું કારણ હોય શકે? છેલ્લે એવા લોકોને છે ને ભગવાનમાં હોપ દેખાય. બધાથી આમ રજળી જાય ને ત્યારે એ લોકોને ભગવાનમાં હોપ દેખાય કે ભાઈ કોઈ નથી મારું, તો ભગવાન તો છે એમ. અને ભગવાન મતલબ ઈશ્વર એવા એક આમ છે ને જે અદૃશ્ય છે પણ બધું સાંભળી શકે છે એમ. અને આપણને વિશ્વાસ છે કે એ સાંભળતા હશે. આપણી જનરેશનમાં ઘણા એવા લોકો છે જે નાસ્તિક છે, કારણ કે એમના થોડા રીઝન છે. પણ અમુક લોકો એવા છે જેમના ફક્ત એ સાંભળનાર છે ઈશ્વર, કે ભાઈ મારું ઈશ્વર સાંભળે છે, મને બીજા કોઈથી કોઈ લેવા દેવા નથી એમ, મારું બસ થઈ ગયું એમ. અને જ્યારે એ લોકોને છે ને વિશ્વાસઘાત થયો હોય ને એ લોકો જોડે, ત્યારે એ લોકો ઈશ્વર જોડે વધારે જાય. છેલ્લે બધું ક્લિયર થઈ જાય ને ત્યારે કે ભાઈ હવે ઈશ્વર જ છે એમ.
એ લોકોને ઓળખી ગયા પછી. તો તમારું એવું કેવું છે કે આપણી જનરેશનમાં વિશ્વાસઘાતો વધી ગયા છે એક બહુ રીતે? જ બહુ જ કોઈને ઇઝીલી ટ્રસ્ટ કરવો અત્યારે મતલબ પોતાના પગ પર જ કુલાડી મારવા. હા. તમારો સંબંધ કેવો છે ઈશ્વર સાથે? અમ, પહેલા 5-6 વર્ષ પહેલા મારો ઈશ્વર સાથે સંબંધ બહુ જુદો હતો અને અત્યારે મારો ઈશ્વર સાથે સંબંધ બહુ જુદો છે. હમ. પહેલા મેં એક રીલમાં પણ કદાચ મેં એક વિડીયોમાં પણ કીધું હતું કે પહેલા હું મંદિરે જઉં ને તો મારી ઘણી ઈચ્છાઓ એમ ઘણા સપનાઓ કે ભાઈ સ્ટાર્ટિંગમાં તો મારે પાયલટ બનવું હતું અને પછી એવું થયું કે ભાઈ આટલું આમાં જોબ મળી જાય તો પણ ઘણું છે સરકારી નોકરી મળી જાય તો પણ ઘણું છે. ધીમે 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 આમ રોજ મંદિરે જાઉં ને તો રોજ કહેતી જાઉં કે પ્લીઝ ભગવાન પ્લીઝ આટલું. હમ. પછી એક સમય એવો આવ્યો કે મારે કંઈ જ નથી જોઈતું એમ હું ખુશ છું. આટલું પણ છે લોકોને તો આટલું પણ નથી હોતું એમ મારે 2 કાન છે મારે એક મોઢું છે મારી 2 આંખો છે બસ ઘણું થઈ ગયું. આપણને ઈશ્વરે પરફેક્ટ બનાવ્યો છે ને એ જ મહત્વનું છે. પછી આ બધું જ્યારે હું મતલબ અયોધ્યા ને એવા બધા મંદિરે ગઈ ને ત્યારે મને આવું બધું રિયલાઇઝ થયું. એ ત્યાંના લોકોને જોયા પછી મતલબ ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ કે ભાઈ તમારે કંઈ માંગવાની જરૂર જ નથી. જો તમને તમારા મતલબ નસીબમાં કે ભાગ્યમાં હોય ને તો ઈશ્વર તમને આપી જ દે એમ. તમારે માંગવાની એ જરૂર નહીં. એટલે હું આજથી હવે મંદિરમાં જાઉં તો હું એમ જ કહું કે હું ખુશ છું અને મારાથી કોઈ ભૂલચૂક થાય ને તો માફ કરી દેજો. બસ આ 2 જ વાક્ય તો હોય જ. અને હું જાતે બોલું ને મારા મનમાંથી જ નીકળી જાય. મારે બોલવું ના હોય ને તોય મનમાંથી નીકળી જાય. જાણે એક આમ ટેવ પડી ગઈ હોય ને કે ભાઈ જો મંદિરમાં પગ મૂક્યો બસ આ 2 જ વાક્ય બોલી દઉં કે મારાથી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો અને તમને ઠીક લાગે એમ કરજો એમ. વાહ! ઇન્સ્પિરેશન આજના યુથની દેવાંશી પટેલ. એ બધું આમ જિંદગીને સમજાઈ જાય ને પછી મતલબ આ સમજણ આવતી હોય. પણ પછી લાઈફ ઈઝી બની જાય? ઇઝી એટલે લાઈફ કદી ઇઝી ના હોય. સરળ કદી ના હોય. પણ એ તમારા મતલબ આપના મતલબ મારા હાથમાં હોય કે ભાઈ મારે હવે આ પંથે ચાલવું છે, ક્રિએટિવિટીમાં જવું છે, તો હું ત્યાં જ ચાલવાની એમ. પછી હું એમ ધારીને બેસી જાઉં કે ભાઈ મારે ઓવરથિંક કરવું છે અને આવું કરવું છે, હું આખો દિવસ મારે રડ્યા કરવું છે, તો પછી એ જ થવાનું છે મારી જોડે. જો તમે ડિસાઈડ કરો કે ભાઈ મારે કંઈક કરવું છે, તો પછી ઈશ્વર પણ તમારી મદદ કરે. વાહ! બસ આનાથી જ એક લગતી બીજી વાત છે. થોડોક ડીપ ક્વેશ્ચન છે હું તમને પૂછવા માંગીશ કે નિજુનો ખુદના સાથે કેવો સંબંધ છે? હા, બહુ ઊંડાણવાળો પ્રશ્ન પૂછી લીધો. અ, એવું કહી શકું કે હું ખુદની જ પોતાની એક મિત્ર પણ છું, પોતાની પિતા પણ છું, પોતાની માતા પણ છું અને પોતાના એક ભાઈ કે બહેન પણ છું. ભાવ. કારણ કે હું મારી જાતને પોતાને જે ઓળખું છું ને એવું કોઈ બીજું મને નથી ઓળખતું. હમ. અ, તો એવું થાય કે ભાઈ હું કંઈ પણ વિચારું ને તો હું પોતાને જ હેન્ડલ કરી દઉં કે નીજું નહીં, નીજું આમ આ સાચું છે, આ ખોટું છે. તો એ છે ને શરૂઆતના ટાઈમે તો હું નથી કારણ કે હું પહેલાં બહુ ડિસ્ટર્બ હતી. પણ અત્યારે મેં આમ બધું આમ શું કહેવાય સેટલ કરી નાખી મેં મારી જાતને કે આ જ કરવાનું છે અને આમ જ કરવાનું છે અને તારે છટકવાનું નથી. આવું રોજ હું રિપીટ બોલ્યા કરું અને ડાયરી લખ્યા કરું. એટલે મેં મારી જાતને શોધી લીધી હોય ને એવું મતલબ વધારે છે. લોકો એમ પણ કહેતા હોય કે તને આ ગમે છે, આ ગમે છે, આ ગમે છે. મારે અંદરથી એનાથી વિરુદ્ધ હોય. હું પોતાને ઓળખું છું. તો આ વસ્તુ છે. પણ ઘણા એવા લોકો હોય છે કે જેમનો પોતાના સાથે સંબંધ સારો નહીં હોતો. એ ખોટા નિર્ણયો લેતા હોય છે, પોતાનું જીવન બરબાદ કરતા હોય છે, ખોટી દિશામાં આગળ વધતા હોય છે. એવા લોકો યોગ્ય રસ્તા ઉપર કેવી રીતે પાછા આવે અને પોતાના સાથે સંબંધ કેવી રીતે સારો બનાવે? ઇઝ ઇટ સ્પિરિચ્યુઅલિટી? ઇઝ ઇટ રીડિંગ? ઇઝ ઇટ કે તમે પહેલાં કોઈ બીજા સાથે સંબંધ સારો કરો તો પોતાના સાથે સારો થશે? કયું કેવી રીતે કરી શકે? આ વસ્તુ છે ને પોતાના સાથે તમે જે વાત કરી પોતાના સાથે સંબંધ સારો રાખવાનો તો એ ક્યારે થાય ખબર? જ્યારે તમે તૂટી જાઓ આમ તમને કોઈ જ આમ મતલબ કોઈ સમજી ન શકે, સાંભળી ન શકે
ત્યારે તમારે પોતાની જાતને શોધવાની હોય કે ભાઈ હવે તો મારા જોડે કોઈ જ નથી એમ. તો મારા જોડે કોણ છે એમ? ઈશ્વર અને તમે પોતે. તમે પોતે જ પોતાના સાંભળનાર પણ એકલા એકલા વાતો કરો. તમને કોઈ મતલબ કોઈ ગાંડું નહીં કહે. એકલા જ વાતો કરવાની. ઘણા લોકોને આદત હોય છે. હા. અને કદાચ બહાર જઈને ના કરો તો પોતાના રૂમમાં કરો કે હું આવી છું, આવી છું, આવી છું. ગુસ્સો પણ પોતાના ઉપર જ કાઢો. પણ સારી રીતે. તો એક આ વસ્તુ છે કે જ્યારે તમે બહુ તૂટેલા હો ને ત્યારે તમારે પોતાની જાતને શોધવાની હોય છે. પણ એવા લોકો બહુ તૂટેલા વ્યક્તિઓ શું કરે કે ઓવરથિંક કરે અને ડિમોટિવેટ થઈ જાય ને બીજી લતે ચડી જાય. તો એવું ના કરવું જોઈએ. એ તમને ઈશ્વરે છે ને રસ્તો આપ્યો હોય કે તમારે હવે છે ને પોતાની જાતને શોધવાની છે, પોતાને ઓળખવાનું છે કે આ સમય તમને આપ્યો છે. હવે તમારે શું કરવું આ સમયમાં? ક્રિએટિવ થઈને બહાર આવવું છે કે પછી બીજી લતે ચડી જવું છે? એ પોતાના ઉપર નિર્ભર કરે છે. તમે પોએટ્રી એઝ અ કરિયરની વચ્ચે વાત કરી. કેટલું સ્ટેબલ છે કરિયર? શું તમારે જો પોએટ્રી એઝ અ કરિયર અચીવ કરવું હોય તો એ સ્ટેબિલિટી આવતા આવતા શું વર્ષો જોતા હોય છે? એના સાથે સાથે કોઈ બીજું કરિયર તમારા જોડે રાખવું પડતું હોય છે? હાઉ ઇટ વર્ક્સ? બીજું જોબ કે એવું કંઈ આ લેખન કાર્યમાં તમારે રાખવું જ પડે. કારણ કે લખવાની કળા છે ને એ તમારા ક્રિએટિવ માઇન્ડને વિચારોને હૃદયથી થતી હોય. જો તમે વિચારી જ ના શકો ને તો તમારે મતલબ એવું એવું પણ હોય કે તમે 1 મહિને 1 કવિતા લખતા હો અને એ બીજે દિવસે એવું પણ થાય કે ભાઈ 2 દિવસે તમે 2-2 ને 3-3 4-4 કવિતાઓ લખતા હો. તો તમારે વિચારો પર નિર્ભર કરે એમ. તમે બહાર હરો ફરો, તમે શું વિચારો એના પર નિર્ભર કરે. અને જે રીતે તમે વાત કરી કરિયરની તો એ તો સાઈડમાં કંઈક તો હોવું જ જોઈએ. કારણ કે આ તો કળા છે. કળાને તમે મતલબ પેલું કહેવાય ને પેલું ધંધો ના બનાવી શકો એમ. એ કળાને કળા જ રહેવા દેવાય. આવે તો લખી દેવાનું, ના આવે તો એને દબાણ નહીં કરવાનું એમ. પણ પોએટ્રી એઝ અ કરિયર આ જમાનામાં આટલું ડિફિકલ્ટ કેમ છે? કારણ કે તમે જ્યારે કોન્ટેન્ટ ક્રિએશનમાં તમે જુઓ, ખાલી એક ઉપરની દ્રષ્ટિ રાખીને તમે જુઓ તો તમે જોશો કે ફૂડ બ્લોગર્સ બેઝિકલી શું કરતા હોય છે કે ભાઈ મનગમતું સારી સારી જગ્યાએ જઈને ખાઈને અને એનાથી પૈસા કમાતા હોય, બરાબર? જે પણ રીતે કે સ્પોન્સર કર્યા હોય કે એડ રેવન્યુ જે આવે એના કારણે. પોડકાસ્ટર્સ મારા જેવા હોય વાતોના વડા કરીને પૈસા કમાતા હોય. ટ્રાવેલ બ્લોગર્સ જે હોય એ મનગમતી જગ્યાએ ફરી ફરી એના વિડીયો એની જે ડાયરી બનાવીને અને પછી એને અપલોડ કરીને પછી પૈસા કમાતા હોય છે. પોએટ્રી કરિયર આટલું ડિફિકલ્ટ કેમ થઈ ગયું છે કે ભાઈ તમારે લખવાની તો ખરી જ કવિતાઓ, પણ એના સાથે સાથે તમારે 9 to 5 જોબ પણ કરવી પડશે. આજના જમાનામાં આટલી વસ્તુ કેમ અઘરી છે? એવું નથી. અને ઘણા લોકો કરે પણ છે. જેમ કે હિન્દીમાં એક ગુંજન સૈની કરીને છે. મેં પહેલાં કીધું એ નાયબ મીધા કરીને છે. એ લોકો કોન્સ્ટન્ટ કરે છે એ લોકો. જસ્ટ પોએટ્રી એઝ અ કરિયર? ના પોએટ્રી નહીં. એ લોકો સ્ટોરી ટેલિંગ પણ કરે છે અને પોએટ્રી પણ કરે છે. અને પ્રોપર પોએટ્રી નથી હોતી એ લોકોની. પણ સ્ટોરી ટેલિંગ ને થોડીક લાઈફની એવી વાતો પણ હોય છે એ લોકોમાં. જો તમારે કરિયર બનાવવું હોય ને તો પછી એ કેરેક્ટરમાં ઘૂસી જવું પડે એમ. અને તમે ખાલી પોએટ્રી લખો એનાથી નથી ચાલતું. તમારે એના સાથે એન્કરિંગ પણ કરવી પડે, સ્ટોરી ટેલિંગ. તો એનાથી મે બી તમે આના એઝ અ કરિયર તરીકે બનાવી શકો, રાઈટ? સ્ટોરી ટેલિંગ વધારે. તમે છે ને કવિતાને કઈ રીતે મૂકો છો ને મતલબ કઈ લોકો સામે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હું અત્યારે મારી કવિતા એમ જ બોલી દઉં ને તો લોકો નહીં સાંભળે. પણ હું એક એવી સ્થિતિ ઊભી કરું, પરિસ્થિતિ ઊભી કરું કે ભાઈ આવું હોય તો આવામાં શું લખી શકાય? તો એ રીતે હું મારી કવિતા બોલું ને તો લોકો વધારે સાંભળે. તો સ્ટોરી ટેલિંગ ઇમ્પોર્ટન્ટ છે. એ મારી એક કવિતા છે કે હા એમાં મેં આગળનું સ્ટોરી ટેલિંગ કર્યું હતું કે આજના જમાનામાં કોઈ આપણને પ્રેમ કરે તો એ કઈ રીતે કરે? તો એ પ્રપોઝ કર્યું કહેવાય એમ. ભાઈ આપણને કહે કે હું તને પ્રેમ કરું છું તે નોર્મલી પ્રપોઝ કર્યું કહેવાય. પણ આજથી 50-100 વર્ષ પહેલાં કોઈ આપણને પ્રેમ કરે તો એ ત્યાં શું કહેવાય એમ તો પ્રસ્તાવ મૂક્યો કહેવાય. એવી રીતે મેં એક વિડીયો બનાવ્યો હતો, એક પોએટ્રી બનાવી હતી. તો પછી એ સ્ટોરી ટેલિંગથી વધારે લોકો એંગેજ થાય કે ભાઈ વાહ યાર 50-100 વર્ષ પહેલાં કઈ રીતે પોતાને મતલબ
પોતાને એક્સપ્રેસ કરી શકે કોઈ પ્રેમમાં હોય ને. તો એ વખતે મારી એક પહેલી મતલબ શેર હતો કે ચૂમવું મારો વિષય નથી. લટોને કાને ઠેકાણે કરે તો આવજે. તો એક આ છે એમ. તમે કઈ રીતે એક્સપ્રેસ કરો ને એ વધારે એ બહુ ઇમ્પોર્ટન્ટ. મહત્વનું છે, રાઈટ. પોએટ્રી લખવા માટે કે કોઈ પણ આર્ટ રિલેટેડ ક્રિએશન કરવા માટે લોકો એવું કહેતા હોય છે કે યુ નીડ અ કેઓસ તમારી લાઈફમાં હોવો જોઈએ. જો તમારું જીવન વધારે પડતું જ શિસ્તબદ્ધ હોય, બહુ ડિસિપ્લિન્ડ તમારી લાઈફ હોય, જેમ એક સોલ્જરની લાઈફ ના હોય કે ભાઈ સવારે આટલા વાગે ઉઠવાનું, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું. જો તમે એ જ રીતે તમારી જે સાઈડની જે જોબ છે, જેનાથી તમારી એક સાઈડ ઇન્કમ ચાલુ થાય છે, 9 to 5 તમે કરતા હોય, તો એમાં ક્રિએટિવિટી લાવવું એવા જીવનમાં દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કારણ કે તમારું એકદમ ફિક્સ લાઈફસ્ટાઈલ છે ને કે ભાઈ આ ટાઈમે ત્યાં પહોંચી જવાનું, ત્યાંથી અહીંયા આવી જવાનું. એવું જરૂરી છે કે ભાઈ તમારે કવિતા લખવી હોય તો તમારે એક શાંત મન, ફ્રી મન જોઈએ કે જેમાં બીજી કોઈ વસ્તુ ભગવાનની દયાથી અવતરી શકે, ખાલી જોઈએ મગજ, એમ એ જરૂરી છે. એટલે જ આપણે એક એક્ઝામ્પલમાં જોતા હોય છે કે ભાઈ સોલ્જરો જ્યારે ઓન ડ્યુટી હોય ને ત્યારે કવિતાઓ નથી લખી શકતા. જ્યારે રજાઓમાં આવ્યા હોય કે ક્યાંક ટ્રાવેલ કરતા હોય, જ્યારે ફ્રી હોય, જ્યારે એમના ઉપર પ્રેશર ના હોય સિક્યોરિટી રાખવાનું, ત્યારે એ લોકો કવિતા લખતા હોય છે. ડૉક્ટરો જ્યારે ફ્રી હોય, ઘરે બેઠા હોય એમના ફેમિલી મેમ્બર્સ સાથે, ત્યારે કવિતા લખી શકતા હોય. પણ જ્યારે સર્જરીનો સમય થવાનો હોય અડધો કલાકમાં, ત્યારે કવિતા નથી લખી શકતા. ડૉક્ટર નિમિત ઓઝા છે, જો તમે રીડ કરી હોય તો બુક. તો એમનું તો બહુ સારું કરિયર છે કારણ કે એમને તો એમની ઘણી પુસ્તકો પણ છે. પણ જો તમારી જોડે ક્રિએટિવિટી હોય ને તો તમારે એના માટે પર્ટિક્યુલર સમય કાઢવો જ પડે. એમના તમે વિડીયોઝ જોજો. મોસ્ટ ઓફ વિડીયોઝ હોસ્પિટલમાં એમના જે પેલા ટેબલ હોય ને એના પર જ હોય. એટલે જો તમને કંઈ ગમતું હોય ને તો તમે ગમે તેવી નોકરી લીધી હોય, તમે એમ મતલબ એ પર્ટિક્યુલર સમય માટે તમારે કરવું જ પડે એમ કે ભાઈ મારે બોલવાનું છે મને. અને તમે એમ કહો છો કે સમય ન મળે, તો વિચારોનો કોઈ સમય ન હોય. તમે અત્યારે મારી જોડે પણ કંઈ વાત કરી રહ્યા હો ને, તમારા મગજમાં બી કંઈ ચાલી જ રહ્યું હોય કે અહીંયા નહીં તો ક્યાંક બીજે પણ હોય એમ. તો વિચારોનો કોઈ સમય ન હોય. અને મારી વાત કરું તો મારી મોસ્ટ ઓફ પોએટ્રીઝ છે ને બધી મતલબ જે શબ્દોનું મેં સર્જન કર્યું છે એ બધું વ્યસ્ત સમયમાં કર્યું છે. ફ્રીમાં બેસીને નથી. મતલબ એક બે એવી હશે કે હું આમ લઈને બેસી જ ગઈ છું કે ધારીને કે ભાઈ આ પતાવવાની જ છે. એક બે જેવી મારી પૂર્ણ થઈ છે. બાકીની મારા મતલબ હું ગાડીમાં ઊંઘતા ઊંઘતા પણ મને વિચાર આવતો હોય કે કદાચ આવું થઈ શકે તો. પછી કોઈનું ફંક્શન અટેન્ડ કરતી હોય તો પણ મને આમ વિચાર આવતો હોય કે આમ જોતી હોઉં ને મસ્ત એવું કોઈ એટમોસ્ફિયર હોય, વાતાવરણ હોય, વરમાળાનો સમય હોય, તો એવા ટાઈમે પણ મને મારું માઇન્ડ એમ કહે કે ભાઈ લખો, તો મારે નોટ્સ કાઢીને મારે લખી દેવું પડે. જો એ ના લખું તો હું ભૂલી પણ જાઉં. તો આ છે કે સમય આપોઆપે તો નીકળી જ જાય. એના માટે તમારે પર્ટિક્યુલર કોઈ સમય કાઢવાની જરૂર નથી. તમારા ઉપર જો એક ડેડલાઇન હોય અને થોડું પ્રેશર હોય, કવિતા લખવાની છે ગમે તે રીતે એમ, તો કવિતા સારી સૂઝે એવું હોય છે? કારણ કે ક્યારેક કોઈ આપણને એવું કહેતા હોય ને કે ભાઈ એક અઠવાડિયામાં તમારે આ કવિતા લખવાની છે અને લખીને તમે રેડી રાખજો. તો પહેલા 6 દિવસ તો કંઈ સૂઝશે જ નહીં. 7મા દિવસે તમને છેલ્લા એન્ડ મુમેન્ટને જે 2-3 કલાકો હશે ને એમાં તમને કંઈક સારી કવિતા સૂઝી જશે. અને બેસ્ટ હશે. એ સૌથી સારી નીકળશે. એના પાછળ એવું અનુભવ્યું તમે પહેલાં તો? બહુ જ. હા. મતલબ મારું મોસ્ટ ઓફ એવું થતું હોય. ઓપન માઇક્સ હોય, મેં આજ સુધી 2 કે 3 જ ઓપન માઇક્સ કર્યા છે. તો ઓપન માઇક્સ હોય ને ત્યાં સુધી મને એવું કે ભાઈ કંઈક નવી કવિતા લઈને જઈએ તો સારું રહે એમ. હું જે રિપીટ હોય એ રિપીટ ના કરું. તો એ નવી કવિતા લખવા માટે મારે પહેલાં સિચ્યુએશન જોવી પડે કે કઈ સિચ્યુએશનમાં લખવું એમ. તો એ સિચ્યુએશન વિચારતા વિચારતા જ મારે છે ને અઠવાડિયા ઉપર થઈ જાય. અને કદાચ હું ઓપન માઇક માટે જતી હોય ને હું રસ્તામાં વચ્ચે કવિતા લખતી હોઉં એવું થતું હોય. એટલે એવું હોય જ કે તમે કવિતાઓ માટે પર્ટિક્યુલર સમય મતલબ નિર્ધારિત ના કરી શકો એમ કે તમારે આટલા સમયમાં કવિતા લખવાની છે, તમે પૂરી કરો. તો કળા તો એ ક્રિએટિવિટી છે. તમે એને મતલબ બાંધી ન શકો એમ. જો તમારા ફેન્સ, જેમાંનો હું એક પણ છું, હું પણ એક છું, સોરી, અને હું આ વારે તમને કહીશ, તમને યાદ કરાવીશ કે આઈ એમ યોર વન ઓફ ધ બિગેસ્ટ ફેન્સ. અને જો અમારે તમને લાઈવ જોવા હોય પરફોર્મ કરતા, હું અત્યારે તો જોઈ રહ્યો છું પોડકાસ્ટના સ્ટુડિયોમાં, પણ જો પરફોર્મ કરતા જોવા હોય તો ક્યારે જોવા મળશે?
બહુ વાર લાગશે. હમ અ, તમે એક તો ઓપન માઇક બહુ આટલા ઓછા કરતા હો છો, એના પાછળ શું કારણ? તમને નથી ગમતા કે ફાવતા નથી? એવું નથી. મને તો બહુ જ ફાવે છે. હું માઈક આવે ને તો હું આમ ગાંડી થઈ જાઉં કે ભાઈ આ બધું બોલી દઉં એમ મારી કવિતાઓ, અને લોકોને કેવું ગમે છે રિસ્પોન્સ જોવું. તો મને તો બહુ ગમે ઓપન માઈક કરવા. પણ હું જ્યાં રહું છું ને એવા શહેરમાં, મતલબ એવા શહેરની આસપાસ એવું કંઈ ઓપન માઈકનું હમ, કંઈ એવું એટલા અને હમ, વાતાવરણ નથી. બધું ઠંડુ છે એમ. હમ. ત્યાં ઝાઝું એવું કોઈ ઓપન માઈક બી ન હોય કે ભાઈ તમને કોઈ મોટા શોરૂમ પણ ન મળે. એટલે એવા એરિયામાં ઓપન માઈક થવા બહુ અઘરા છે. અને ઓપન માઈક થાય છે તો મોટી સિટીઝમાં થાય છે. અહેમદાબાદ છે, રાજકોટ છે, વડોદરા છે, સુરત છે. તો મારે છે ને પરફોર્મ કરવા સ્પેશિયલ એક દિવસ માટે ત્યાં જવું પડે પરફોર્મ કરવા માટે. ને પછી ત્યાં ક્યાંક રોકાવાનું મતલબ કરવું પડે. તો આવી વાત છે. અને પર્સનલ મારો શો થતા તો મને એવું લાગે છે કે બહુ વાર લાગશે. પણ એ મને નથી લાગતું જે રીતે તમારા દિવસે ને દિવસે જે તમારા ફોલોઅર્સ અને વધતા હોય છે ચાહકો, એ હિસાબથી મને લાગે છે કે 6 મહિનાની અંદર તો તમે પોતાનું કહી કરી નાખશો. શકીએ એક વર્ષ કહી શકીએ. હે ને? હિન્દી કવિતાઓ પણ તમે લખતા હો છો તમારી, અને એક વસ્તુ મેં નોટિસ કરી કે ગુજરાતી કવિતાઓ કરતાં હિન્દી કવિતાઓની ફ્રીક્વન્સી તમારી બહુ ઓછી હોય છે. તો એ ક્યારે વધશે? એક ફેન તરફથી આ પ્રશ્ન છે. હિન્દી કવિતાઓમાં મને બહુ સમય લાગે એમ. હું ગુજરાતીમાં જ મતલબ રહી શકું કન્સિસ્ટન્ટ. અને હિન્દીમાં કેવું થાય કે મને છે ને ગુજરાતીમાં વધારે રસ છે. હિન્દીમાં છે એવું નથી. હમ પણ મને એમ કે લોકો શાયરી તરફ વળે છે ને, શાયરી ને હિન્દીમાં. તો મને એવું છે કે એવો જ રિસ્પોન્સ ગુજરાતીમાં પણ મળે એમ. હમ કે જે ગાંડા બતૂર થઈને જે લોકો બધા બોલે છે ને શાયરી હિન્દીમાં, તે એવો જ રિસ્પોન્સ અ, મારી કવિતાઓમાં પણ મળે એમ, પણ ગુજરાતીમાં. હમ હિન્દીમાં પણ મળશે. જો હું ચાલુ કરું તો અત્યારે તો મારા હિન્દીમાં મતલબ ઘણું થઈ ગયું હોય એમ. પણ મારી જીદ છે અંદરથી થોડીક કે ભાઈ હું ગુજરાતીમાં વધારે કરું. અને ગુજરાતીમાં બને એમ, ભલે લોકોને ગમે ના ગમે, મોડા ગમશે વાંધો નથી. હું રાહ જોઈને બેઠી છું. બસ મારે એમ કરીને બેઠી છું કે ભાઈ કરવું છે તો ગુજરાતીમાં વધારે કરીશ. હિન્દીમાં કરીશ પણ ગુજરાતી કરતાં ઓછું. તમારી કવિતાઓમાં છે ને એક અઢળક લેવલની છે ને મેચ્યોરિટી દેખાય છે, અને અઢળક એવી કમેન્ટો મેં વાંચી જેમાં લોકો આવું કહેતા હોય છે કે ભાઈ તમે આટલી નાની ઉંમરે, શું એજ છે તમારી, એજ પૂછતા હોય છે લોકો, અને પછી એમ કહેતા હોય છે કે આટલી નાની ઉંમરે તમે આટલી મેચ્યોરિટી કેવી રીતે તમારી કવિતાઓમાં રજૂ કરી શકો અને તમારી વાતોમાં દેખાય છે એમ. એના પાછળનું શું કારણ છે પહેલાં મારે એ જાણવું છે. મેચ્યોરિટીનો તો મને તો કંઈ ખ્યાલ નથી કે કઈ રીતે હોય, પણ અમ, મતલબ હું મારા ઘરમાં મોસ્ટ ઓફ એકલી જ હોઉં. મારા પેરેન્ટ્સ છે પણ એ લોકો જોબ પર છે, એટલે એકલી હોઉં ને તો મને હું વિચારું ને એવું બધું કરું તો હું ઘરની બહાર મોસ્ટ ઓફ તો કદાચ જઉં જ નહીં એમ. માંડ મહિને હું મારા સોસાયટીનું બોર્ડ જોતી હોઉં. તો ઘરમાં રહીને છે ને હું બધું મતલબ રિસર્ચ કરું કે ભાઈ કેવું હોવું જોઈએ એમ, મેચ્યોરિટી શું હોઈ શકે, અને એવું બધું હું રિસર્ચ કરતી હોઉં. તો કદાચ એવું બની શકે. અને બીજું કે એલ્ડર ડોટર બાય ધ વે, તો એના લીધે વારસામાં રિસ્પોન્સિબિલિટી હા વધારે આવે કે મગજની વધારે હોય કે ભાઈ આમ કસવું વધારે પડે કે આ કરવાનું છે, આવું કરવાનું છે, તારે આના માટે પ્રિપેર થઈ જવું પડશે. અને પહેલેથી જ હું નાનપણથી જ, મતલબ હું ને મારો નાનો ભાઈ ગુરુ, તો એને સાચવતી આવી છું. તો એને સાચવતા મને એવું લાગે છે કે હું એને શીખવાડું છું કે ભાઈ મેચ્યોરિટી શું અને કઈ રીતે તારે લોકો જોડે બિહેવ કરવાનું. ને તો આવું મતલબ અમે મારા મમ્મી પપ્પા બંને જોબ કરે છે, તો એ લોકો સવારે વહેલા જતા રહે, અને પછી મારે સ્કૂલમાં જવાનું મારા નાના ભાઈને લઈને, તો ઘરે લોક મારીને જવાનું. તો એવું બધું થોડીક નાની જવાબદારીઓ. અને 4થા ધોરણમાં હું ભણતી હોઉં તો ઘરે લોક મારીને જવાનું, બારી કોઈ ખુલ્લી ન હોય તો બાર દરવાજે આગળો મારવાનો. તો એવું બધું વધારે હોય. ને ચાવી મારા જોડે હોય, રિક્ષામાં ભાઈને બેસાડવાનો, પછી મારે બેસવાનું. પાછો એ અલગ સ્કૂલમાં હતો તો એને સવારની પાળી ના થઈ જાય એના લીધે પાછું એને મારી સ્કૂલમાં લાવી દેવાનું બપોરની પાળીમાં. તો
આવું બધું વધારે થાય એમ. એટલે એના લીધે ટેવાઈ ગયા હોય કે ભાઈ આપણે મોટા છીએ તો આપણે સાચવવાનું છે એમ. એના લીધે વધારે. તમારા કોન્ટેન્ટમાં છે ને લોકો એક વસ્તુ સૌથી વધારે જે નોટિસ કરતા હોય છે એ છે તમારી શિસ્તતા. જે તમે કપડાં પહેરો, જે તમે શબ્દો વાપરો છો, એ 1% પણ અભદ્ર નથી હોતું એમ. અને એ લોકો બહુ જ એપ્રિશિએટ કરતા હોય તમારી કમેન્ટોમાં, ઓફલાઈન પર તમને કહેતા હશે. તમે એવું રહેવા માટે કેમ નક્કી કર્યું કે ભાઈ મારે છે ને વધારે જે આજકાલના જે કોન્ટેન્ટ ક્રિએટર્સો વધારે વ્યૂઝ માટે, વધારે ફેમસ થવા માટે જે પ્રકારના કપડાં પહેરતા હોય છે, જે શબ્દો વાપરતા હોય છે, જે કૃત્યો કરતા હોય છે, એ મારે નથી કરવું. અને હું થોડુંક ડિસન્સી લાવીશ મારા કોન્ટેન્ટમાં. અને ભલે આગળ વધતા વાર લાગે પણ હું આ જ રીતે વધીશ. એ છે ને ચોઈસ નથી. એ સંસ્કારમાં જ આવી જાય અને એ છે ને જેવા તમારા માતા-પિતા હોય ને એવું જ તમે અંદર તમને એવું પણ ના થાય કે અચ્છા આવું હું પહેરું, કે આવું હું કરું, આવું હું બોલું. તમને અંદરથી જ ન થાય. અને એવું અત્યારે બી હું કદાચ એવું બોલું ને એવું કરું ને તો મારા ફોલોઅર્સને આમ પેલું અચંબો ફીલ થઈ જાય, સરપ્રાઈઝ ફીલ થઈ જાય કે આ કઈ રીતે પોસિબલ છે. તો એવું જ મેં મારી જાતનો ઓરા ક્રિએટ કર્યો છે કે ભાઈ હદ ગોઠવી દીધી છે એમ. કે આવું જ થવું જોઈએ અને આવું જ હોવું જોઈએ. અને સ્ત્રીને આવું જ રહેવું જોઈએ એમ. તો આ છે. પણ નીજુ જે એના કોન્ટેન્ટમાં દેખાય છે અને જે રીતે પોતાને રજૂ કરે છે, જે એક વ્યક્તિત્વ આખું ઊભું કરે છે એના ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર, શું રિયલ લાઈફમાં પણ એવી જ છે, એટલી જ વાતો કરવાવાળી છે, કે શાંત છે, કે શું અલગ છે? એનું વ્યક્તિત્વ કેવું છે? અમ, હું છે ને મતલબ મારી પ્રોફાઇલ જે પેજ છે મારું, એમાં એવું છે કે ભાઈ મારા પેજ ઉપર કોઈ આવે ને તો એને પોતાનાપણું ફીલ થાય. પોતિકાપણું ફીલ થાય. કે હું જે મતલબ હું જે લાગણી જે ફીલ કરી રહ્યો છું ને, અનુભવી રહ્યો છું, તો એ જ આ કવિતાઓમાં મને મળે છે. અને એટલે જ હું એક્સપ્રેસ કરતાં પણ એટલું જ વાતાવરણને એટલું જ બધું આજુબાજુનું ને મારો ઓરા ક્રિએટ કરું કે બને ત્યાં સુધી લોકોને સમજાય, મગજને હૃદયમાં ઉતરે. અને સમટાઈમ્સ હું એવું બી કરતી હોઉં કે લોકોને મતલબ કેવું હોવું જોઈએ એવું પણ શીખવાડતી હોઉં અમુક કવિતાઓથી. તો સેમ જ છે આમ તો મારી પ્રોફાઇલને હું રિયલમાં વાસ્તવિકતામાં સેમ જ છે. કોઈ મતલબ અલગ નથી. કારણ કે તમે પોતાને પ્રસ્તુત કરો ને તો પછી આખું કરી જ દેવું એમ. પછી એમાં એવું ના રાખવું કે ભાઈ આટલી હું આમાં નથી. હા, હું કવિતાઓ લખું ને ત્યારે હું એકલી હોઉં. હું કોઈના આજુબાજુમાં કોઈ વાતો કરતું હોય ને એની બાજુમાં કવિતા ના લખી શકું. એટલે અને હું કોઈ લખું ને તો હું બહુ રેર લોકોને સંભળાવું. અને કોઈ રેર લોકોને સેન્ડ કરું. કદાચ કોઈ એક કે બે જ વ્યક્તિ એવા હશે જેમને મેં મારી કવિતાઓ મોકલી હશે કે ભાઈ જોજે બરાબર છે. અને એ બી ભાગ્યે જ એક કે બે જ વખત. બાકી મને લાગે છે કમ્પ્લીટ છે, ઓકે, ડન છે. મને લાગે છે તો બરાબર. હા, મને લાગે છે તો બરાબર છે. એમાં કોઈ બીજાને મારે કહેવાની જરૂર નથી કે એમાં હું શું એડ. હા, કોઈ કવિ સારા એવા હોય તો એમને આપણે સજેશન માટે લઈએ તો ચાલે. પણ હું કોઈ સામાન્ય વ્યક્તિને એમ ના પૂછું કે ભાઈ આમાં કોઈ જરૂર છે એમ. હું મારી જ નજરથી જોઉં એમ. કમ્પ્લીટ છે, ઓકે છે, બરાબર છે તો જવા દઈએ. હા, કારણ કે એના કારણે જો બીજો વ્યક્તિ એના આઈડિયાઝ અમારી કવિતામાં એડ કરે હા, એનો તો આઈડિયા તમારી સિગ્નેચર સ્ટાઇલ છે એ પણ જતી રહે ને જતી રહે. એક રીતે, રાઈટ. ઘણા બધા જે નવા કોન્ટેન્ટ ક્રિએટર્સ હોય છે એ પોતાની ભાવનાઓને અને એમના કોન્ટેન્ટને છે ને વ્યૂઝ સાથે બહુ કનેક્ટ કરી દેતા હોય છે. હા, અને જો વ્યૂઝ ના આવે તો બિચારા નાસીપાસ થઈ જતા હોય છે. બહુ જ. નીજુ જેની રીલ્સ છે એ મિલિયન્સમાં જતી હોય છે, લોકો બહુ જ એને પ્રેમ કરતા હોય છે, શું એની કોઈ રીલ ઉપડે નહીં તો એ દુઃખી થાય છે? સ્ટાર્ટિંગના પેજમાં છે ને મેં પણ એવું લખ્યું હતું. મેં એવું લખ્યું હતું કે ભાઈ મને છે ને વ્યૂઝ નહીં મળે ને તો ચાલશે. મને પેલું કહેવાય ને એક સ્ટેજ, મેં ઇન્સ્ટાગ્રામને ફક્ત એક સ્ટેજ બનાવ્યું છે કે મારા જોડે, કારણ કે મારા એરિયામાં એવું કંઈ ઓપન માઇક ને એવું કંઈ થતું નથી. તો મેં એક સ્ટેજ તરીકે હું મારી જાતને ત્યાં પરફોર્મ કરું. જેવું સ્ટેજ ઉપર કરું ને એવું ત્યાં પણ કરું. તો વ્યૂઝ ના પણ મળે ને તો મને કંઈ અંદરથી દુઃખ ન થાય. અને મેં એકવાર એવી સ્ટોરી પણ સ્ટાર્ટિંગમાં જ મેં પેજ સ્ટાર્ટ કર્યું ને એવી સ્ટોરી પણ મૂકી દીધી હતી. અને કદાચ મારા હાઇલાઇટમાં પણ હશે કે હું છે ને કોઈને ઇમ્પ્રેસ કરવા નથી મૂકતી.
મારી જાતને પોતાનું પ્લેટફોર્મ સમજીને અહીંયા બધું અપલોડ કરું છું. જો તમને ગમે તો મતલબ તમે કહેજો કે અમને બહુ જ ગમે છે એમ. અને જો તમને ના ગમે તો પણ કંઈ વાંધો નથી. તો આ પોતાનો એક સ્ટેજ જ મેં બહુ લાંબુ એવું કંઈક લખ્યું હતું કે ભાઈ મને વ્યૂઝને મારે કંઈ લેવા દેવા નથી. તો કદાચ એટલે જ વધારે લોકોને ગમે છે. ગ્રેટ. પણ આઈ થિંક ધીસ ઇઝ ધ ટાઈમ કે આપણે આ પોડકાસ્ટનો જે પહેલો ભાગ છે એના અંત તરફ આગળ વધીએ. અને એનો અંત લાગે એના પહેલાં હું તમને એક વસ્તુ કહેવા માંગીશ કે હું પોતે તમારા જેટલા પણ ફેન્સ છે એ રહ્યા, તમારા માતા પિતા, તમારા રિલેટિવ્સ, તમારા મિત્રો, વી ઓલ આર વેરી પ્રાઉડ ઓફ યુ. અને અમને બહુ ગર્વ છે તમે જે રીતે તમારી કવિતાઓ રજૂ કરતા હશો, તમારી કવિતાઓની વાતો, તમારા શબ્દો, બધી વસ્તુ ઉપર અમને ગર્વ છે. અને તમે આ પ્લેટફોર્મ પરથી તમારા ફેન્સને પહેલાં કંઈ કહેવા માગશો અને એના પછી તમારા માતા પિતાને? ફેન્સ તો ના કહી શકું. એક પ્રકારનું કુટુંબ રાઈટ. જે અત્યારે જે છે 17K, તો એક પ્રકારનું કુટુંબ જ કહી શકું. કારણ કે મેં લોકોને ક્યારે ફેન્સ ગણ્યા નથી. હા, મને રોજ એવા બહુ બધા મેસેજીસ આવે. કહી શકું તો 40 to 50 પ્લસ મેસેજીસ રોજ હું રીડ કરું કે ભાઈ તમારું શબ્દોનું સર્જન બહુ જ મસ્ત છે, તમે આમ છો, તમે સરળ છો, તમે સાદાઈથી, અને તમે રિલેટેબલ થાય એવું લખો છો, કઈ રીતે આવું લખી શકો છો. અને ઘણાના તો એવા મેસેજ પણ આવે કે હેલો દીદી, તમે અમને શીખવાડશો, તમને કઈ કઈ રીતે. પણ મને દુઃખ થાય કે હું શીખવાડી ના શકું એમ. કઈ રીતે શીખવાડું એમ? આ તો અંદરની કળા છે ને. અને તો એ લોકોને જે લોકો મને પૂછે છે કે ભાઈ કઈ રીતે લખવું ને એ લોકોને મારે એટલું જ કહેવું છે કે અ, અત્યારે તો તમને જે સૂઝે ને એ લખી નાખવાનું. એક ફકરો, એક શેર, એક કવિતા, જે વ્યાકરણમાં ન હોય કે ગમે તે રીતે એમ ધીરે ધીરે શીખાય. તો દાખલા તરીકે તમને એક સુવિચાર પણ સૂઝે ને તો એ તમારી ડાયરીમાં લખી દેવાનું. કારણ કે તમે લખો ને તો તમારું મન હળવું થાય. મન હળવું થાય એટલે તમારો ભાર આખો ડાયરીમાં જતો રહે. અને ડાયરીમાં જતો એટલે તમારા માઇન્ડમાં બીજા વિચારો આવે. તમને બીજું કંઈક વિચારવા માટે સ્પેસ મળે એમ. તો લખી નાખવાનું. અને ઘણા લોકો એવા પણ હોય છે કે જે લોકો પોસ્ટ કરતા ડરે છે કે મારું કુટુંબ કે મારો પરિવાર શું વિચારશે, મારા ફ્રેન્ડ્સ શું વિચારશે. તો હું એવા લોકોને પણ એવું કહું છું કે કરી નાખવાનું. એક વિડીયો લઈ અને કે ફોટો લઈને એના પર પોસ્ટ કરી નાખવાનું. કારણ કે અ, તમે જાણતા જ નથી કે હવે દુનિયામાં શું થવાનું છે. તમે આ જે લખો છો એ લોકોને ગમી પણ જાય. મારું પણ કંઈક એવી રીતના સ્ટાર્ટ થયું હતું. મને નથી ખબર કે મને આટલો સારો રિસ્પોન્સ મળશે એમ. તો મેં પણ એવું જ કહ્યું હતું. એક ફોટોમાં માત્ર હું લખવાનું જ કામ કરતી હતી. કોઈ ગમે ન ગમે, કમેન્ટ્સ કેટલી આવે છે, શેર કેટલા આવે છે એ પણ હું નથી જોતી. પછી ધીરે ધીરે ગ્રોથ વધતો ગયો કે ભાઈ તમે ખૂબ સરસ લખો છો ને આમ. તો એ લોકોને એટલું જ કહેવા માગું છું કે તમે લખો અને લખીને મૂકો. કોઈ કોપી કરે છે તો પણ વાંધો નથી. એ લોકો તમારું ગમ્યું એટલે તમે કોપી કર્યું ને. હા, મને ઓછું ગમે છે કોઈ કોપી કરે ને તો. હા, કોઈ ક્રેડિટ આપીને કોપી કરે ને તો વાંધો નથી કે આ આમનું લખેલું છે તો તમે કોપી કરો, વાંધો નથી. તમારા માતા પિતા માટે કોઈ મેસેજ? મારા મમ્મી પપ્પા માટે તો એ વસ્તુ કહી શકું કે મતલબ આ ફિલ્ડમાં મને જે કરવા દે છે ને, સ્ટોરી ટેલિંગ, પોયમ, કવિતા, એ જ ઘણું કહેવાય. મને આ પંથે આગળ વધવા દે છે ને એ જ ઘણું કહેવાય. આટલી આઝાદી ઘણી છોકરીઓને નથી મળતી. અને એ લોકોને રોકવામાં આવે કે ભાઈ તારે આ બધું લખવું ના જોઈએ, આમ કરવું ને, સમાજ શું વિચારશે. તો એના માટે થેન્ક યુ મારા મમ્મી પપ્પાને. કારણ કે આવા સ્ટેજ ઉપર મને કામ કરવા દે છે. ને મારો ભાઈ પણ છે તો એ પણ મને બહુ સપોર્ટ કરે. તો આવા મમ્મી પપ્પા બધાના નથી હોતા એમ જે સપોર્ટ કરે. આઈ થિંક ધીસ ઇઝ ધ એન્ડ ઓફ પાર્ટ 1 એન્ડ થેન્ક યુ ફોર બિંગ હિયર. પાર્ટ 2 માટે બધા જ રેડી રહેજો, કારણ કે આપણે હવે નીજુની બધી કવિતાઓ વિશે ડિસ્કસ કરવાના છે અને કવિતાઓ સાંભળવાના છે એમના જ માટે. થેન્ક યુ ફોર બિંગ હિયર.